નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના કારણે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટના કહેવાય રહ્યું છે કે અમદાવાદ અને બનાસકાંઠા નેશનલ હાઈવે પર જે રામદેવ હોટલ આવેલી છે ત્યાં હાઈવે પર રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો છે તે તલવારો અને પાઇપો લઈને પહોંચે છે અને ભરત ચૌધરી નામના યુવાન પર તેઓ તૂટી પડે છે ને લોહીલોણ હાલતમાં ભરત ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી મૃતકના પરિજનોમાં હૈયાપાટ રુદન જોવા મળ્યું અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી। ગઈકાલે હોસ્પિટલ બહાર જે ભરત ચૌધરીના પરિવારજનો છે તો ધરણા ઉપર બેઠા હતા અને મૃતદેહ સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। આ ઘટના બન્યા બાદ સમાજના આગેવાનો પણ પહોંચ્યા, સ્થાનિક ધારાસભ્યો પણ પહોંચ્યા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે ભરત ચૌધરીની હત્યા બાદ તેમના પરિજનોને સમજાવવામાં આવીને ત્યારબાદ પોલીસે ખાતરી આપી છે કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે ને હવે આ ઘટના બાદ મૃતદેહ છે તે પરિવારે સ્વીકાર્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ભરત ચૌધરીના પરિજનો તેમને સાંભળો। શું ઘટના ઘટી? ગઈકાલે અમદાવાદ હાઈવે ઉપર હોટલ રામદેવ ઉપર અમારા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના બંને યુવાન ભાઈઓ, ભાઈ નીતિનભાઈ અને ભરતભાઈ, એ બંને યુવાન ભાઈઓ અમારા રામદેવ હોટલ ઉપર બેઠા હતા। એ દરમિયાન પાલનપુરના કોઈ લુખ્ખા માથાભારે તત્વ અને એની સાથે લગભગ 25 થી 30 જણનું જે ટોળું હતું એ ટોળાએ તલવાર, લાકડીઓ અને પાઇપો દ્વારા હુમલો કરી અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી અને જ્યારે રાત્રે એમનો ઈજાઓ પહોંચાડીને ત્યાંથી નાસી છૂટ્યા। ત્યારબાદ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। એ દરમિયાન સારવાર દરમિયાન ભાઈ શ્રી ભરતભાઈનું આકસ્મિક મૃત્યુ થયેલ છે અને આવા જો લુખ્ખા તત્વો જે ખુલ્લેઆમ અહીંયા ગુજરાતની અંદર, આપણું ગુજરાત એટલે શાંતિનું ગુજરાત કહેવાય, અને જે એને ડહોળવાનો જે પ્રયત્ન કર્યો છે, તો મારી આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ અને અહીંયા બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબને વિનંતી છે કે જે કંઈ પણ આમાં જે સંડોવાયેલા આખી જે ગેંગ છે એ તમામે તમામ બધા ભાઈઓનું ધરપકડ કરવામાં આવે અને એમના કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને જ્યાં સુધી એમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અમે પોસ્ટમોર્ટમ કર્યા પછી પણ અહીંથી લાશ ઉપાડીશું નહીં। જયેશભાઈ ચૌધરી। ઓકે, શું ઘટના ઘટી? ઘટનામાં તો એવું છે કે અમને રામદેવ હોટલ પર જયેશભાઈએ જે વાત કરી કે 4 મિત્રો આવેલા ને એમના 3-4 ગાડીઓમાં તલવારો, ધોકા, પાઇપો લઈ અને આવીને સીધી ખુલ્લી તલવારો લઈ અને આ રીતે જે કૃત્ય, જધન્ય કૃત્ય કહેવાય કે આવી રીતના આવીને જે મારામારી કરી, એમને ઈજા કરી અને રાતે એમનું અવસાન થયું છે। ભરતભાઈ ચૌધરી કે જેઓની ઉંમર 30-32 વર્ષ હતી, એમના ઘરે એક નાની છોકરી 7 મહિનાની છે। આવા લુખ્ખા તત્વોનો જો આવું પાલન, તો બેન દીકરી આ જો ભાઈઓ સાથે, પુરુષ સાથે આવું થતું હોય તો બીજી કોઈ છોકરીઓને પાલનપુર તમે કઈ રીતે કહી શકો કે પાલનપુર સેફ છે? ને મોટી મોટી વાતો કરો છો કે પાલનપુરમાં તમે ગુજરાતમાં રાતે 12 વાગે ફરો તમારે કશું નહીં થાય। જો 9-9:30ના સુમારે જો પાલનપુરમાં મેન હાઈવે પર રામદેવ હોટલની સામે આવી નગ્ન તલવારો લઈ અને તમને આવો કોઈનું જીવન લેવાનો અધિકાર કોને આપ્યો તમે? અને આવો એક માણસ નથી, આ માણસનું નામ ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી કે છે એને, એ જે મેન સૂત્રધાર આવ્યો છે, અને પોતે આ લગભગ પેરોલ ઉપર જ બહાર છે। હવે આવો માણસ ખરેખર એ ચાલે જ નહીં। આવું તમે કઈ રીતે ચલાવી શકો એને તમે? અને એનું એ કંઈ પોતે એકલો નથી, એના જોડે આખી ગેંગ ચલાવે છે, આ ગેંગ વોર ચાલે છે। જેમ 25-50 માણસોનું ટોળું લઈને આવ્યો હતો, એટલે શું તમે કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે ભાઈ? અને આવું તો કોઈ કાળે ને હું તો કહું છું સરકારને કે ભાઈ તમે, હર્ષભાઈ સંઘવી સાહેબ, દાદાની સંવેદનશીલ સરકાર, અરે ભાઈ આ ભાઈને ઘેર નાની 7 મહિનાની દીકરી છે, તમારી સંવેદના ક્યાં મારી પરવારે છે ભાઈ? તમે કઈ કાળે તમે આવું સહન કરી શકો છો? આને ભાઈ પીએમ તો થાય છે પ્રોસેસ, પણ જો સુધી એ મુખ્ય ગુનેગાર અને આખી ગેંગ જો પકડીને હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંથી અમે લાશ લેવાના નથી કોઈ પણ કાળે। મારું નામ કિરણભાઈ। આપણે સાંભળ્યા હતા મૃતકના પરિજનો, તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં પૈસાની લેતી દેતીનો પણ એક મામલો હોવાની વાત કહેવાય રહી છે, પરંતુ આ ઘટના બન્યા બાદ બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। આ ઘટનામાં 8 જેટલી બનાસકાંઠા પોલીસની ટીમ છે તે કાર્યવાહીમાં લાગી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ દ્વારા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। અંદાજિત 25 જેટલા ટોળા દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી પણ વાત સામે આવી રહી છે। ત્યારે હવે બનાસકાંઠા પોલીસ કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે અને શું ખુલાસાઓ કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।